કેમ છો? મજામાં? મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે સવારની અમારી 5:30 વાગ્યાની મોર્નિંગ થઈ ગઈ છે અને અત્યારે અમે ચા મેકી દીધો છે. હવે ચા નાસ્તો કરશી અને અમારું ડેકોરેશન મસ્ત અમે કર્યું છે. ગણપતિ આવી ગયા છે કાલુના, પણ તમને જ્યારે જોશો આગળ વિડીયોમાં ત્યારે તમને ખબર પડશે, તો વિડીયો સ્કીપ ન કરતા ને ડેકોરેશન કેવું છે એ આગળ વિડીયોમાં જોતા રહેજો. સો કન્ટિન્યુ. ચાલો મિત્રો, નાસ્તો કરવા માટે અત્યારે અમે ગાંઠિયા આવી ગયા છે, તો ચા નાસ્તો કરી લઈને પછી તમને મળીએ. હવે આમાં ગોળ ભેરવી દીધો છે ચોરમામાં અને આ તૈયાર થઈને જ બેહી ગયા. આપણે ઘી જો અમે તૈયાર થઈ ગયા છે. છોકરીએ કર્યું અત્યાર સુધી એટલે હું પહેલા તૈયાર થઈ જાય એટલે લાડવાનું આપણું કામ કમ્પ્લીટ થતો હોય ત્યાં પછી છોકરી કમ્પ્લીટ થઈ જાય. આવી રીતે આટલું ઘી હે ને તપાવવાનું, આમ જારી પડવી જોઈએ આપણે નાખીને તોય. પછી આવી રીતે આમ મિક્સ કરી દેવાનું. આમાં પાઈ અમે નથી કરી, નકર પાઈ કરીને કરે આ લાડવામાં. પાઈ અમે એક કરી. કોઈને પાઈ ફાવે, કોઈ ન ફાવે. જો કાચી પાઈ રહે તો લાડવા છે એ ચવડ થઈ જાય. અને તમે જો જેને પાઈ ન ફાવતી હોય એને આવી રીતના ગોળ પહેલા ભેરવી દેવાનો અને ત્યાર પછી ઘી છે ને કકડાવીને એકદમ અને આમાં જારી પડે એવું ઘી રાખવાનું અને નાખી દેવાનું અને ભેરવી દેવાનું. ગણપતિ બાપાના લાડવા કરી દીધા ચાલુ. બાપાએ કીધું હતું કે લાડવા કમ્પ્લીટ રાખજો. અમારે જો સવારના 5 વાગ્યાના અમે ઊભા થયા છે. મંડપ ડેકોરેશન વાળા આવ્યા હતા. અમારા ગણપતિનું જીવી ડેકોરેશન મંડપ વાળા આગળ અમે કરાવ્યું બધું. આ વખતે અમે ઘર મેરે કોઈ ડેકોરેશન નથી. આ ચૂરમાના લાડવા જો ઘી ભેરવી દીધું, ગોળ ભેરવી દીધો અને હવે આપણે લાડવા બનાવવાનું ચાલુ કર્યું છે. તો અમે લોકો હવે જો તૈયાર થઈ ગયા છીએ. આજે તને અમે સાડી પહેરી છે, તો કોણ સારું એ તમે કોમેન્ટમાં કહેજો. અહીંયા અમે તૈયાર થઈ ગયા છીએ, તો અમારા તનમાંથી કોણ સારું લાગે ને કમેન્ટમાં કહેજો. કોની સારી મસ્ત લાગે એ કમેન્ટમાં કહી દેજો. અમે સ્થાપનાની તૈયારી કરી છે ત્યાં સુધી તમે હે ને રાતનો વિડીયો જે અમે ઉતાર્યો હે ને ગણપતિ આવ્યા લાડવા કરી બધું તમે જોઈ લ્યો. પછી આગળના બ્લોગમાં તમે જોવો, ત્યાં સુધી તમે એ જોઈ લો રાતનો બ્લોગ. ઓકે, તો હાલો મિત્રો, અમે લાડવાની તૈયારી હું કરવા માંડી છું અને ભાઈને ગણપતિ લેવા ગયા છે. તો એ ગણપતિ આવેલા હું તમને બતાવું ને. હું એક બાજુ લાડવાની તૈયારી કરવા માંડી. પિંડિયા જો વરાઈ ગયા છે. તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું, તો આપણે હવે તેમાં નાખી દઈએ. નહીં તો અમે પછી બીજે દિવસે ગણપતિનું હોય ત્યારે અમે નવરા જ નથી થતા. પૂજા પાનું એ પછી આરતીમાં કે એમ રાંધવામાં જ અમે રહી. તો આરતી કરાતી નથી ને એટલે અમે વહેલા હાર હવે કરી નાખી લાડવાની. તો એટલે પછી બપોરે જ એટલે સવારમાં ઘી ને એવું ગોળ ને એવું ફેરવવાનું રહે, તો અમે આ નાખી દઉં હું. તો મારે હવે પીંડીએ તરાઈ ગયા છે ને લચ્છું હવે છે ને પીસવાની તૈયારી કરે ને. આ પીસે ચારે હવે પીસાયેલું અને આટલું બાકી છે, તો તમે બ્લોગમાં બન્યા રહીએ. અને હજી આ ગણપતિ અમારા આવે એટલે અમે તમને બતાવશી, પણ મોઢું તમારે એને કાલે જ જોવાનું મળશે, બાકી મોઢું નહીં તમને જોવા મળે. અમને અત્યારે ગણપતિ આવી રહ્યા છે, તો હું અત્યારે ગણપતિને ચાંદલો વાંડલો કરી દઈશ, પણ તમને અત્યારે સ્વાગત કરશે અમે. પણ તમને અત્યારે હું જોવા નહીં દઉં એનું મોઢું કે એનો ચહેરો કેવો છે. ગણપતિ બાપા મોરયા. તો અમે ગણપતિ લઈ આવ્યા છીએ અને જો અહીંયા બિહારી દીધા હે, જોઈ લ્યો. અને આસોપાલવના અહીંયા ટોન છે. હવે હવા તમને ફેસ જોવા મળશે તો આગળ બ્લોગમાં. હવે કાલના બ્લોગમાં તમારો આખો બ્લોગ જોવાનો. બાય બાય, ગુડ નાઇટ. હજી ડેકોરેશન. તો હાલો, હવે ગણપતિની સ્થાપનાની તૈયારી થઈ ગઈ છે. તો અહીંયા મમ્મી લાલ કપડું પાથરી દે છે ગણપતિને બેસાડવા. ગણપતિ આ તો પાથરે છે કે આના માથે આપણે ગણપતિ બેસાડશું.
गणपतये नमो नमः देवाहुति गणपति देवा सिद्धिविनायक नमो नमः ગણપતિ બાપ્પા મોર્યા હિમાલયનો ચોરિયા 1 2 3 4 ગણપતિનો જય જયકાર 5 6 7 8 ગણપતિ હમારે સાથ गणपतये नमो नमः सिद्धिविनायक नमो नमः મોર્યા ગણપતિ બાપ્પા મોર્યા ઘીમાં લાડુ ચોર્યા ગણપતિ બાપ્પા મોર્યા ગણપતિ બાપ્પા મોર્યા ગણપતિની સ્થાપના થઈ ગઈ છે તો હવે એનું પૂજા પાઠ કરીને અહીંયા હાથ ફેરાવી દે છે सुख करता दुख हरता वार्ता विघ्नाची पूर्वी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर शेंदुराची कंठी झलके माल मुक्ता फळाची जय देव जय देव તો હવે મમ્મી પૂજા પાણી જો બે ગઈ છે તો હવે ઈ કરે છે તૈયારી તો તમે આસોપાલવના પાન છે એમાં આપણે બધે ચાંદલો કરી નાખશી બધાને દેખા છે હવે આ કરસ તે ચાંદલો કરશે હવે લાવ પાંદડા રાખજો ઊભી રહેજે હજી ઓલા નાળિયેર લાવ આખી ચૂંદડી હોતા જ લઈ લે ચાંદલો કરી દેશું આપણે કળશ ને દોરો એક રૂપિયો લઈ આવો ખાલી હાથે ના હોય ફોન આપો જય કિશન આપણે કળશમાં 5 પાન રાખી દીધા હે દેવા દે ને નાળિયેર લાવી જાય ને એટલે એ જે આમ રાખો ને હવે એમાં શ્રીફળ આપણે શ્રીફળ નાખી દેશું આપણે હવે એમાં રાખી પાંચ રાખવા દે હવે હરકા ગોઠવી દે છે પૂછવા જોશે આ ગંગાજીથી સાફ કરવો પડે ગણપતિ બાપાને બસ બસ આમ ચુંદડીનો રાખી તો બસ જય ગણપતિ બાપા નહીં દે ઓ લોઈ કરી હી ઘણી તૂટી ગઈ ઊભી રહે જાતો રાત આટલા આમ ઝાડવાનું તો કીધું આમ નીકળ્યો તો મારે ચાંદલો કરશે આપણે હવે ગણપતિને હવે રીતિ સીધીને આપણે હવે બાજુમાં રાખવાના છે. જરાક સાફ કરી નાખવા પડે ગંગા જળથી આપણે સાફ કરી નાખશી
દી શીખી લોહી આપણે ગણપતિને જનોઈ પહેરાવી દેહી હવે. આવી દીધી આપણે હવે ચાંદલો કરી દેશે આપણે. હનુમાનજીને કરી દે. આપણે બજરંગ મારે બલી હનુમાન ભેગા દાદા આવ્યા આવ્યા આઠ મેળે તો ભેગા. ગણપતિ ને હનુમાનજી બે ભેગા છે હજી બધા કંકુ હવે ગુલાલ આપણે છાટી છે. આપણે સફરજન હવે રાખી દેશું. અહીંયા સાઈડમાં રાખી દેજે ને. ખરા ઓલી जयाची सर्वांगी सुंदर शेंदुराची कंठी सलके माल मुक्ता फळांची जय देव जय देव. तेरा ही नाम पुकारूं मैं, साथ तेरा बस चाहूं मैं, तू आदि अंत महिमा तेरी हम पर बरसाए रखना मेरी बिगड़ी बनाना जय देव जय देव जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ति दर्शन मात्रे मन कामना पूर्ति जय देव जय देव. देवा हो देवा गणेशा लंबोदर गणेशा ओम नम गणपते नमः. ओ देवा हो देवा गणेशा लंबोदर. તો હવે આપણે આરતીની તૈયારી કરતી. પૂજા થઈ ગઈ, ગણપતિને વધાવી લીધા છે. તો હવે આરતીની તૈયારી કરીશું. તમે બધા હાલો આરતીમાં મારે. ચાલો આરતીની તૈયારી.
जयाची सर्वांगी सुंदर शेंदुराची कंठी झलके माल मुक्ता फळाची जय देव जय देव तेरा ही नाम पुकारूं मैं, साथ तेरा बस चाहूं मैं। दुआ दे अंत महिमा तेरी हम पर बरसाए रखना, मेरी बिगड़ी बनाना। जय देव जय देव जय देव। જય દેવ બોલો ગણપતિ બાપા બાપા મોર્યા ગણપતિ બાપાની જય નમઃ ગણપતિ બાપા મોર્યા મંગલ મૂર્તિ મોર્યા ચાલો તમે આજથી લઈ લો બધાય હાલો. મંગળ મૂર્તિ મોરયા રેયા સારેયા ભજન. તો અમારે હવે હે ને આરતી થઈ ગઈ છે પૂજન વિધિ થઈ ગઈ આરતી થઈ ગઈ આરતી થઈ ગઈ હવે બધું થઈ ગયું તો હવે હે ને બાપાને થાળ ધરાવવાની અમે તૈયારી કરશી ત્યાં લગી તમે બ્લોગમાં બન્યા રહ્યો તો ગણપતિ બાપાને તમે ડેકોરેશન હવે આખું જોઈ લો અમે કીધું હતું કે તમને કાલકના મોઢું બતાવશે એટલે અમે હવે આજના જોઈ લો અત્યારે આખું ડેકોરેશન અમે કેવું કર્યું છે કેવું નહીં જોઈ લો हिट्स तक से जुड़े रहने के लिए सब्सक्राइब करें और YouTube ऐप पर बेल आइकन को प्रेस करें। ધરાવી દઈ છીએ હવે એને જમાડી દે ને ભૂખ લાગી હોય એટલે ચાલો તો હવે હે ને 8:30 થયા એ રાતના એટલે અમે આરતીની તૈયારી કરવા માંડ્યા છે ને તમે હાલો આરતીમાં જોઈ લ્યો અમારે આરતી પૂરી થઈ ગઈ છે અમે ચોકમાં દર્શન ગણપતિને કરી આવ્યા છીએ ને હવે રાંધવાની તૈયારી કરવાના છીએ પછી જમીને દે તો આજનો બ્લોગ તમને આયા ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછળ એક નવા બ્લોગ સાથે જય માતાજી ગુડ નાઇટ જય ગણપતિ બાપા